ચોમાસા પહેલા પ્રી-મોન્સૂનના વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે। એમાંથી પહેલા કમોસમી અને પછીથી આવેલા વરસાદમાં કેરી પકવતા ખેડૂતોને ડબલ નુકસાન કરાવ્યું। તેમણે જથ્થો માર્કેટયાર્ડ સુધી મોકલ્યો, તેમને પણ વરસાદમાં પાક પલળી જતા નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો। જૂનાગઢ માર્કેટયાર્ડમાં હજારો કેરીના બોક્સ ઠલવાઈ ગયા હતા, પરંતુ વરસાદ પડતા બોક્સ પલળી ગયા। યાર્ડમાં મબલક આવક થઈ રહી છે, એવામાં શેડ ટૂંકા પડ્યા। ગઈકાલે પડેલા અડધો ઇંચ વરસાદમાં 20 થી 25 હજાર કેરીના બોક્સ પલળી ગયા। વરસાદની આગાહી હોવા છતાં આયોજન કરાયું નહીં અને હવે ખુલ્લામાં મુકાયેલા બોક્સ પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। કેરીની આવક બંધ કરવામાં આવી છે 3 દિવસ માટે। આજે હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી ફળફળાદી સબ યાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે। હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય, આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ, પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં, જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે। માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે। માલ ખેડૂતોનો પલળે કે બગડે નહીં તે હેતુથી સરકારશ્રીની સૂચના મુજબ અમોએ આજે 3 દિવસ માટે યાર્ડમાં કેરીની આવક માત્ર બંધ કરવા માટેનો નિર્ણય લીધો છે, જેથી કરીને ભવિષ્યમાં માલ પલળે કે બગડે। યાર્ડમાં સમસ્યા માત્ર વરસાદને કારણે જ નથી। ફ્રૂટ યાર્ડની અંદર પાણી, ગટર, રસ્તા અને શેડની વ્યવસ્થા કરવા વર્ષોથી વેપારીઓ માંગ કરી રહ્યા છે, પરંતુ યાર્ડના સત્તાધીશો ધ્યાન આપતા નથી। વરસાદની આગાહીનું બહાનું આગળ ધરીને યાર્ડના સત્તાધીશોએ લેખિત પત્ર જાહેર કરીને સંતોષ માન્યો છે। 3 દિવસ ફ્રૂટ યાર્ડ બંધ રહેશે। યાર્ડના નિર્ણયથી વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। પરિપત્ર આવ્યો છે સીધું પૂછ્યા વગર કે જૂનાગઢ યાર્ડ કાલથી બંધ થશે। આજ રાતથી યાર્ડ બંધ થશે। 22, 23 ને 24 સુધી કોઈ કેરી નહીં ઉતરે, સીધું અમને ધમકાવે છે। ને બીજું, આટલા કરોડોની કેરી અમે રેગ્યુલર વેચીએ છીએ બધા યાર્ડના ભાઈઓ થઈને, અમારા બજારમાં પૈસા બાકી છે, તો અમે લોકો ક્યાં જશું ને ખેડૂતો બિચારા ક્યાં જશે? અમને કારણ વગરનું આ લોકો દબાવે છે। ગઈકાલે અમે તારીખ 21 ના તારીખે ખાલી ફરિયાદ કરી છે કે યાર્ડના ગટર પાણી ભરાય છે, કોઈ માલ ઉતારવાની સુવિધા નથી, તો આ પોલ ચત્તી પડી, એના હિસાબે યાર્ડ બંધ કરવાની સુધી અમને ધમકી આપી દીધી છે। એ લોકો યાર્ડના બહાર આજ બોટ મારી દીધો કે 3 દી કેરી ના લઈ આવી, તો 3 દી કેરી ના લઈ આવે તો ખેડૂતો ક્યાં જશે ભાઈ? કરોડો રૂપિયાનો અમારો દલાલોનું રોકાણ હોય, તો 3 દી કેરી ના આવે તો અમારા પૈસાનું શું? આ લોકો જોકમી કરે છે, મનમાની કરે છે। આ ન ચાલે, આ યાર્ડ જ ન ચાલે। આ લોકો પ્રશાસનની બેફામ દાદાગીરી। તો કેરીની સિઝન વચ્ચે યાર્ડ સત્તાધીશોની મનમાની સામે ભારે રોષ વ્યાપ્યો છે। વેપારી અને ખેડૂતોએ બેદરકારીનો આરોપ લગાવ્યો। સત્તાધીશોએ કેરીની આવક જ બંધ કરી લીધી। હવે ખેડૂતો અને વેપારીઓએ ફરી નુકસાનીની ચિંતા સતાવી રહી છે।